અરવલ્લીના શામળાજીમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો શામળાજીમાં ઠાકોરજીનો ચાંદીના રથમાં વાતે ગાતે વરઘોડો નીકળ્યો। વૈદિક ભૂદેવો દ્વારા ભગવાનની લગ્ન વિધિ યોજવામાં આવી તો ભગવાન શામળિયાને પણ અનોખો શણગાર કરવામાં આવ્યો। ભવ્ય ઉજવણીમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા। તો અરવલ્લીના શામળાજીમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। યાત્રાધામ શામળાજીમાં ઠાકોરજીનો ચાંદીના રથમાં વાતે ગાતે વરઘોડો પણ નીકાળવામાં આવ્યો હતો તેમજ મંદિર પરિસરમાં વૈદિક ભૂદેવો દ્વારા ભગવાનની લગ્ન વિધિ પણ કરવામાં આવી હતી। ભગવાન શામળિયાને પણ અનોખો શણગાર કરવામાં આવ્યો હતો। તુલસી વિવાહની ભવ્ય ઉજવણીમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા। સુદ એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીના દિવસે મારા લગ્ન થાય અને સાથે ભગવાનનો પ્રસાદ કોઈ પણ પ્રકારનો હોય કે ભગવાનને આરોગવા માટે એના ઉપર તુલસી પત્ર મૂક્યા પછી જ ભગવાન આરોગે છે। એવો સુંદર અને પવિત્ર દિવસ આજે તુલસી વિવાહનો જે શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે। ગુજરાતના બધા જ મંદિરોમાં તુલસી વિવાહનો કાર્યક્રમ થતો હોય પણ શામળાજીના તુલસી વિવાહનું કાર્યક્રમનું મહત્ત્વ ઘણું અલગ છે। અહીંયા 3 દિવસનો મેળો પણ થાય। અત્યારે ચાંદીના રથમાં ભગવાનનો વરઘોડો નીકળશે। મને કૃષ્ણ પક્ષ એટલે કે વર પક્ષ તરફથી આ તક મળી છે। ભગવાને એક આનંદ અને ઉમંગ સાથે આ કરવાનો મને મોકો આપ્યો છે તે બદલ હું સૌનો આભારી છું। તુલસી વિવાહનો જે કાર્યક્રમ યોજાયો છે એમાં મને કન્યા પક્ષના યજમાન બનવાનું સૌભાગ્ય શામળિયાજીની કૃપાથી પ્રાપ્ત થયું છે। તો આજે ભક્તિભાવપૂર્ણ માહોલમાં થોડી જ ક્ષણોમાં ભગવાનનો ચાંદીના રથની અંદર વરઘોડો નીકળશે। ચારે બાજુ એકદમ ભક્તિમય માહોલ છે, વાતાવરણ છે, ઉત્સાહ છે, ઉમંગ છે। સુદ એકાદશી એટલે કે પ્રબોધિની